છે તમારો બધાનો નવા બ્લોગમાં. અને મિત્રો પહેલાં તો આ વિડીયો સ્કીપ ના કરજો, પૂરો વિડીયો જોજો અને લાઇક શેર કમેન્ટ કરી નાખજો. કારણ કે મહેનત કરી છે મિત્રો, અને સહેલું પણ નથી કેમેરા સામું બોલવું. લોકો આપણે ગાંડા પણ સમજે અને કે ભાઈ એકલો હું આ ફોનમાં સામો કીના સામું વાતું કરે. તો મિત્રો આવું બધા પ્રશ્ન ઊભા થતા હોય તો પણ અમે વિડીયો બનાવી છીએ. તો મિત્રો તમે પૂરો વિડીયો જોવો અને લાઇક શેર કમેન્ટ કરો ગમે તો. બાકી ધન્યવાદ. ગુડ મોર્નિંગ ગાઈસ. અને આપણે જવાનું છે બહાર ગામ. અને સવારમાં ઠંડી એટલી છે મિત્રો કે અડધી કલાક તાને ફૂલ સ્ટાર્ટમાં રાખવી પડીએ. જોઈ શકો અત્યારે મિત્રો એટલી ઠંડી છે ને કે આને અડધી કલાક તો ફૂલ સ્ટાર્ટમાં રાખવી પડે. એટલું મારે પલ્લે જવાનું નથી ને એટલું તો પેટ્રોલ અહીંયા ગરમ કરવાનું થઈ જાય. તો હું ખુશ છું, બહુ ખુશ છું. અને મિત્રો 2-4 દિવસથી આપણે હવે પેદીના જ્યાં છે આજ મીનો બ્લોગ બનાવી નાખી. ઓટોમેટિક નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય એટલે મિત્રો રેસ પણ. અને મિત્રો હમણાં આપણે છે ને ગાડી હાવ ધીરી જાગી બિના લીવર વિના ચાલે છે. જો એમને પડ્યું જવાનું તમને એમ થાય તો જો એક પણ પગ મિત્રો બ્રેક કે લીવર કે કલેજમાંથી નથી. ઓટોમેટિક એમને હેલી જાય. અને બીજો ગેર છે આરામથી પીણું જવાનું ને આરામથી વહી આવવાનું. તો મિત્રો જો ઉર્જા છે ને અહીંયા જ છે, આપણે બહુ પલે નથી જાતું. અને જોઈ શકો અત્યારે બિના રેસ બિના કલચ કઈ નંબરે અને ગાડી હાલે એમને 20 ઉપર. આ છે મિત્રો સ્વિફ્ટ પેટ્રોલ એન્જિનનો પાવર. જોઈ શકો મિત્રો. જો મિત્રો એક બાજુ સૂરજ નારાયણ ઉગે અને એક બાજુ આપણી ગાડી પડી ઉપર પંખો. મિત્રો પંખો એટલો દૂર હોવ ને વિડીયો ઉતારવા તોય પંખો નથી આવતો. પંખો આવે તો ગાડી નથી આવતી. હું ફોન કરું ને તો આવી જાય. તો ગાઈસ આવી ગયો છું પાણી વાળવા. ચાલો જોઈ શકો મિત્રો આમાં પાણી બહુ આવ્યું નહોતું જરાય મારી બાયણે તો પણ મોટર હાલે છે. જો મિત્રો પાણી આવી ગયું. મિત્રો અહીંયા ટીસી પાસે બે છે, નિયારના ટીસી બે. અને બહુ છેલ્લે કર્યું હતું, ક્યાંય પાણી નહોતું ત્યારે નિયાર કર્યો હતો એટલે બહુ પાણી બાયણે નહોતું આવ્યું. તો અત્યારે મોટર હાલે છે. હવે આપણે વાયુની મોટર ચાલુ કરી દઈએ. જો મિત્રો આ ચાલુ થઈ ગયું નિયરની મોટર. અને મિત્રો અહીંયા છે આપણો આંબો. અને આમાં અંદર લાઈન હતી મિત્રો, એને ખેપામાં આપણે બહુ ઊંડા બેસાડ્યા ને ઘરનું ટ્રેક્ટર હોય એટલે તૂટી ગઈ. તો જોઈ શકો માથે પાથરવી પડી. અને આ છે મિત્રો ધાણી.
જોઈ શકો કેવી અહીંયા કેવી થઈ ગઈ મિત્રો, પાણી આવી ગયું એમાં. મિત્રો આ બુટ્ટા બરાબર થઈ ગઈ તાણી, અને આ તો મિત્રો ગોઠણ હતી. ગાઈસ પાણી આવી ગયું છે. અને મિત્રો તમે જોઈ શકો આજ વાતાવરણ બરોબર ઠીક નથી, મતલબ ચારે ધુવાડા જેવું છે. અને મિત્રો આવું વાતાવરણ ગરમી ને એવું બધું છે આજ, કે શિયાળાની ઋતુમાં મિત્રો આવું હોય નહીં વાતાવરણ, આજે થોડું ખરાબ છે આવું વાતાવરણ. રીએ મિત્રો જો તો હે ને જીરાવાળાઓને બહુ નડે, અત્યારે તો ના નડે પણ વડું જીરું થઈ જાય ત્યારે નડે. જો મિત્રો સામે એમ થાય કે વરસાદ વરસી રહ્યો એવું. અને ગાઈસ તમને એક વાત કહેવાની હતી કે લાઈક કરી નાખો, એમાં એક પણ રૂપિયો નહીં જોઈએ, અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, એટલે જલ્દીથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. પછી સારા સારા વિડીયો તમારા માટે લાવશું. અત્યારે મિત્રો એવું મજા ના આવે, કારણ કે કંઈ આમાં બહુ લાઈક બાઈક તો આવતું નથી, એટલે વિડીયો બનાવવાની બહુ મજા ના આવે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો તો મજા આવે. અને મિત્રો 5:30 6 વાગે આપણે મૂલીને મૂકવા જવાના છે પાછા 4 વ્હીલ લઈને. મિત્રો જમાનો આવ્યો ને મૂલીને પણ 4 વ્હીલમાં જ આવવાનું ને જવાનું, તો આપણે બતાવશું સાંજે. તો મિત્રો ખેડૂત બનવું એટલું પણ આસાન નથી, પાણી વાળવું એટલું પણ હેલું નથી મિત્રો. અરે તો મિત્રો તમે મારો આજ જોઈ રહ્યા છો, ખેડૂત બનવું એટલું પણ આસાન નથી, અને પાણી વાળવું એટલું પણ સહેલું નથી, જોઈ શકો. તો હું ખુશ છું, બહુ જ ખુશ છું મિત્રો. તો ગાઈસ 5:30 વાગી ગયા, અને હવે મજૂરને મૂકવાનો ટાઈમ થવા આવ્યો છે. 6 વાગી જશે એટલે મજૂર વહી જશે, એટલે આપણે ઘરે જઈએ અને મોટર બંધ કરી દઈએ. જોઈ શકો ગાઈસ, એવું લાગે કે કોઈ કે કંઈ હરગાવ્યું હોય ને ધુવાડા હોય ને એવું આખું વાતાવરણ બાજ પલટો મારી ગયું. અને મિત્રો એક વાત કે મિત્રો જીઓનું ટાવર અહીંયા હેને જરાય નથી આવતું, એટલે આ ખેતરમાં હેને આવે છે, મતલબ હું ઘરે રહું ને અહીંયા મિત્રો 5G જરાય પણ આવતું નથી. 5G બૂસ્ટર મારવું પડે, પછી ફોન આવે ને ત્યારે પ્રોબ્લેમ થાય, કાપીને પાછો કરવો પડે, કારણ કે 5G બૂસ્ટર હોય એટલે પાછું સેટિંગ બધું બદલાવવું પડે, અને પછી પાછો ફોન કરવો પડે. એટલે ભાઈ નેટનો બહુ પ્રોબ્લેમ છે, એટલે બ્લોગમાં મિત્રો એડિટ તો થઈ જાય પણ અપલોડ કરવા તાણે ઘાણી થાય મિત્રો. એટલે ખેતરમાં જ્યારે પાણી વારતા હું ત્યારે અપલોડ કરી નાખું. ગાઈસ બંધ કરી દઈ અને આ ઠીકણું રાખ દઈ, અને હવે નિયારની મોટો બંધ કરવાનું છે. કેટલું પાણી નીકળ્યું મિત્રો, મિત્રો અહીં સુધી હતું, આ બાંધા લહેર ની હતું, એનો લાખનો દેખો. હવે આપણે મોટર બંધ કરી દઈએ બોરની. અમુક લોકો બોર કહે, અમુક લોકો નિયાર કહે, અમે નિયાર કંઈ. તો ગાઈસ આપણી આ મર્સિડીઝ પડી છે, તો લઈને નીકળી જાય. જોઈ શકો મિત્રો આ રસ્તો બહુ ખરાબ છે. ચાલો ઘરે જઈને મળીએ. મિત્રો આવી ગયો ઘરે, અને હાલત જો અને ગાડીમાં ચાવી ચડાવી ટીટ ટીટ ટીટ, કેમ કે દરવાજો ખુલ્લો છે. ચાલો મિત્રો
પેટ્રોલ જોઈ શકો મિત્રો 6 વાગી ગયા. હવે મજૂર આવવાના આવ્યા નથી હજી. અને આપણો બ્લુ હોર્સ યાની ઘોડા ખડા હે. આજે દિવસ ટૂંકો અને રાત બહુ લાંબી છે એવું આવ્યું છે છાપામાં ન્યૂઝમાં, એટલે અત્યારે બહુ વહેલી સાંજ પડી ગઈ, જોઈ શકો અંધારું થઈ ગયું. આપણે બ્લોગ અહીંયા પૂર્ણ કરીએ અને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરી નાખજો.